वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તો જે છે તેને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીના છઠ્ઠા વચનામૃતમાં પોતે કહે છે કે જે ભક્તજન કામ ક્રોધ લોભ કપટ માન ઈર્ષ્યા અને મત્સર એટલા વાનાએ સહિત થઈ ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે। તેમાં પણ મત્સર છે તે સર્વ વિકાર માત્રનો આધાર છે। માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવતને વિશે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે। ભગવાન શ્રી હરિ સ્પષ્ટ રૂપે અહીં કહી રહ્યા છે કામ છે, ક્રોધ છે, લોભ છે, કપટ છે, અહંકાર છે ઇત્યાદિકનો ત્યાગ કરીને જે પણ કોઈક વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરે છે તેના પર જ ભગવાનની પ્રસન્નતા થાય છે અને એવો જ વ્યક્તિ જે છે ભાગવત ધર્મનો અધિકારી છે, અર્થાત કે ભગવાનની ભક્તિનો અધિકારી છે। ભગવાન સ્વામિનારાયણ બીજા એક વચનામૃતની અંદર પોતે કહે છે કે એક દોષ ત્યાગવાથી બધા જ દોષ જે છે એ નિવૃત્ત થઈ જાય એવો એક કયો દોષ છે? અને એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે પોતે જ આપેલું છે કે દેહાભિમાન અર્થાત કે અહંકાર રૂપી જે દોષ જે છે એને ત્યાગ કરવાથી બધા જ દોષો જે છે એ સમાપ્ત થઈ જાય છે। અહંકાર એ ભગવાનને સહેજ પણ પ્રિય છે જ નહીં। અહંકારી વ્યક્તિ ચાહે એ અહંકાર એને ભક્તિનો હોય, જ્ઞાનનો હોય, વૈરાગ્યનો હોય, ધર્મનો હોય, ધનનો હોય, કોઈ પણ જાતનો અહંકાર જે છે એ ભગવાનને પ્રિય નથી। ભગવત માર્ગની અંદર દૈન્યતા જે છે, દીનતા છે એ જ પરમ મહત્વની છે। જે વ્યક્તિ દીન હોય છે એવા વ્યક્તિની ઉપર જ પરબ્રહ્મ પરમાત્માની અહેતુકી કૃપા થાય છે। ભગવાન સ્વામિનારાયણ લોયાના 18મા વચનામૃતની અંદર આ દેહાભિમાન ઇત્યાદિ જે દોષો છે એ દોષો ટાળવાનો ઉપાય બતાવે છે। ભગવાન શ્રી હરિ કહે છે કે ભગવાનનું મહાત્મ્ય જેમ કપિલ દેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે મદ ભયાત વાતી વાયો અયમ સૂર્યષ્ટપતિ મદ ભયાત, એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય અને તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ સર્વે આવે છે। માટે એ સાધન સર્વમાં મોટું છે। મહાત્મય જ્ઞાનપૂર્વક જે ભગવાનની ભક્તિ કરવી એનાથી જીવાત્માના બધા જ દોષો જે છે એ સમાપ્ત થઈ જાય છે ને એવા વ્યક્તિની અંદર ધર્મ છે, જ્ઞાન છે અને વૈરાગ્ય એ ન્યૂન હોય તો એ મહાત્મય જ્ઞાનપૂર્વક કરવામાં આવેલી જે ભક્તિ છે ને એ બધા જ જે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય જે છે તેની પૂર્તિ કરી દે છે। અર્થાત કે એવા વ્યક્તિની અંદર
ધર્મ નથી હોતો, જ્ઞાન નથી હોતો, વૈરાગ્ય નથી હોતો, પરંતુ કેવલ મહાત્મય જ્ઞાનયુક્ત જો ભક્તિ હોય ને તો એ ભક્તિ જે છે એ બાકીના બધા જ સાધનોને ખેંચી લાવે છે અને એવા વ્યક્તિના દોષ માત્ર જે છે એ સમાપ્ત થઈ જાય છે. એટલે જે પણ કોઈક વ્યક્તિએ પોતાના દોષ ટાળવા હોય તેણે મહાત્મય જ્ઞાનયુક્ત પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરવી, તો એ વ્યક્તિના દોષો જે છે એ બધા સમાપ્ત થઈ જશે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયની અંદર તથા ભગવાન વેદવ્યાસજી પદ્મપુરાણના પાતાલ ખંડની અંદર આ જ મહાત્મય જ્ઞાનપૂર્વકની જે ભક્તિ છે એની અંદર જે 32 પ્રકારના અપરાધો એ ભક્તજન કરે છે તેનું વિગતવાર દિગ્દર્શન તેઓએ કરેલું છે. આપણે એક પછી એક 25 અપરાધો જે છે તેનું અવલોકન કરી આવેલા છે. 26મા અપરાધની તમને વાત કરું તો ભગવાનની સમીપે પ્રૌઢ પાદાસન કરીને બેસવાથી, એટલે કે પગ ઉપર પગ ચડાવીને બેસવાથી ભગવાનનો અપરાધ થાય છે. પ્રૌઢાસન એટલે વીરાસન, પગ ઉપર પગ ચડાવીને જે બેસવું એને પ્રૌઢ આસન કહેવામાં આવે છે. આ પ્રૌઢ આસન જે છે એ અહંકારની નિશાની છે. જે વ્યક્તિ અહંકારી હોય ને એ આ પ્રૌઢ આસને બેઠેલો જોવા મળે છે. અહંકારી વ્યક્તિનું લક્ષણ શું? કોઈ વ્યક્તિના મનની અંદર તો આપણે પેસી નથી ગયા કે જેથી કરીને આપણે જોઈ શકીએ કે આ વ્યક્તિ અહંકારી છે. પરંતુ શાસ્ત્રોની અંદર એક કહેવત છે, આકૃતિ ગુણાન કથયતિ, કે મનુષ્યની આકૃતિ જે હોય ને એના પરથી એના ગુણ જે છે એ ખબર પડી જાય છે. જે વ્યક્તિ પોતાના વડીલોની પાસે, પરમાત્માની પાસે, પોતાના ગુરુજનોની પાસે આવી રીતના પ્રૌઢ આસન પર એટલે કે પગ ઉપર પગ ચડાવીને બિરાજમાન થતો હોય ને એ અહંકારી કહેવાય છે. ને આવા અહંકારી જે વ્યક્તિ જે છે એ હંમેશા પરબ્રહ્મ પરમાત્મા અને મોટા જે પુરુષ જે છે તેની કૃપાના ભાજી ક્યારેય પણ થતા નથી. હું અગાડી જ કહી આવ્યો તે પ્રમાણે ભગવાનની કૃપા જે છે એ કેવલ જે નિર્માની જે છે તેના પર જ થાય છે, બીજાની ઉપર થતી નથી. ગર્ગ સંહિતાની અંદર અરિષ્ટાસુર જે છે એના પૂર્વજન્મનું ચરિત્ર આવે છે. આ અરિષ્ટાસુર એટલે જે ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે બળદનું રૂપ લઈને વ્રજમાં આવેલો તે. આ અરિષ્ટાસુર પૂર્વજન્મની અંદર એક પવિત્ર બ્રાહ્મણ હતો અને વિદ્યા અધ્યયન કરવા માટે બૃહસ્પતિજીની પાસે જાય છે. એક વખત ગુરુજી બિરાજમાન હોય છે અને ત્યાં આ અશિષ્ટ બ્રાહ્મણ ગુરુની સન્મુખ જ પગ પોળા એટલે કે પગ પ્રસારીને બેઠેલો હોય છે. ગુરુજી એનો આ અશિષ્ટાચાર જોઈને અતિશય ક્રોધાયમાન થાય છે અને એને શાપ આપે છે કે આ પ્રમાણે બળદની જેમ પગ પ્રસારીને કેમ બેઠો છે, માટે જાતું બળદ થઈ જાય. બળદને તમે જોજો એ લાંબા પગ કરીને જ બેઠેલો હોય. તો ગુરુજી આ પ્રમાણે ક્રોધાયમાન થઈ જાય છે અને એ પવિત્ર બ્રાહ્મણને શાપ આપી દે છે કે જાતું બળદ થઈ જાય. કહેવાનું તાત્પર્ય એ કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ હોય, આ ઉપરાંત જે મોટા પુરુષો હોય
તેની સન્મુખ તમે પગ પ્રસારીને બેસો અથવા તો પ્રૌઢાસને એટલે કે વીરાસને એટલે કે પગ ઉપર પગ ચડાવીને બેસો તો એ અશિષ્ટતાનું લક્ષણ છે ભક્તો. અને આ પ્રમાણેની ક્રિયા કરનારો જે છે તેના પર ભગવાનની કૃપા ક્યારેય પણ થતી નથી. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે, નરો કૃત્વા પાદમેકમ ગુરુદેવ નૃપાંતિકે ઉપવેશ્યમ સભાયામ ચ જાનો બદ્ધવા ન વાશશા. અર્થાત અને ગુરુદેવ અને રાજા તેમને સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીચણને બાંધીને ન બેસવું. ભગવાન સ્વામિનારાયણ પણ આ પ્રમાણેની મર્યાદા બાંધી રહ્યા છે. માટે સભાની અંદર તમે જાઓ ત્યારે સભાની અંદર અથવા તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ જે સ્થાનની અંદર બિરાજમાન છે એ સ્થાનની અંદર ક્યારેય પણ પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં. કારણ કે પગને પર પગ ચડાવીને બેસવું એ અહંકારની નિશાની છે. અને આવા વ્યક્તિઓ હંમેશા મોટા પુરુષો જે છે તેના કૃપાનું ભાજન બનતા નથી ભક્તો. અર્થાત કે આવા વ્યક્તિઓ જે છે એ હંમેશા મોટા પુરુષોની મર્યાદા લોપવાને લઈને એ મોટાઓની અપ્રસન્નતાનું કારણ બને છે. માટે કોઈ પણ દિવસ આ મર્યાદા જે છે એ ભંગ ન કરતા, અન્યથા બૃહસ્પતિના શિષ્યની જેવી દશા થઈ તેવી દશા તમારી પણ થશે. આ પ્રમાણે 26મો અપરાધ થાય છે. 27મો અપરાધ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનની સમીપે અધો વાયુ છોડવો એટલે કે વાસૂટ જે છોડવો એ અપરાધ છે. કેટલાક હરિભક્તોને અને કેટલાક જગતના જીવોને એવી બહુ કુટેવ હોય છે કે એ લોકો જ્યારે અધોવાયુ જ્યારે છોડતા હોય ત્યારે આજુબાજુના 4-5 વ્યક્તિને સંભળાય એવી રીતના એ લોકો અધોવાયુ છોડતા હોય છે. આ પ્રમાણેનો અધોવાયુ છોડનારા વ્યક્તિ જે છે એ હંમેશા લોકોના કુરાજીપાનું પ્રતીક બને છે. પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ એ જગતની અદ્વિતીય સત્તા છે. એમનાથી આ જગતની અંદર કોઈ શ્રેષ્ઠ પણ નથી, એમનાથી કોઈ અધિક પણ નથી અને એમને કોઈ સમાન પણ નથી. ન તત્ સમશ્ચ અભ્ય અધિગશ્ચ દ્રશ્યતે. એકમેવા દ્વિતીયમ શાસ્ત્રની અંદર કહ્યું છે, એકો રુદ્ર ન દ્વિતીયો. તો આવા એ પરમાત્મા જે છે તેની સન્મુખ તમે આ પ્રકારની ક્રિયા કરો તો એ મર્યાદાનો ભંગ કરેલો કહેવાય. અને મર્યાદાનો ભંગ કરેલો હોય આવો વ્યક્તિ જે છે એ ભગવાનની અપ્રસન્નતાનું કારણ તો બને જ છે, પરંતુ સાથે સાથે પરબ્રહ્મ પરમાત્માના અનન્ય ભક્તો જે છે તે પણ તેની આ પ્રકારની ક્રિયા જોઈને તેના પર અપ્રસન્ન થાય છે. માટે ક્યારેય પણ ભગવાનની સન્મુખ તથા મોટા પુરુષો જે બિરાજમાન હોય છે તેની સન્મુખ આવી રીતના અધોવાયુ તો છોડવો જ નહીં. અન્યથા ભગવાનનો કુરાજીપો તમારી ઉપર થશે. અઠ્ઠાવીસમા અપરાધની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે કે ભગવાન પાસે ગ્રામ્ય વિષય વાર્તા કરવામાં આસક્તિ રાખવી એ અપરાધ છે. શ્રીમદ નારાયણ ભગવાન બિરાજમાન હોય એવા એ દિવ્ય સ્થાનની અંદર કેવલ ને કેવલ ભગવત ચર્ચા થવી જોઈએ. ભલે અહીં એવું લખેલું છે કે ભગવાનની પાસે ગ્રામ્ય વાર્તા કરવામાં આસક્તિ રાખવી અપરાધ છે, પરંતુ અમે તો એમ કહીએ છીએ કે મંદિરનો જે પરિષદ જે કહેવામાં આવે, જે મંદિરને
અક્ષરધામ તુલ્ય કહેવામાં આવેલું છે એવા મંદિરના પરિષદની અંદર પણ ક્યારેય ગ્રામ્ય વાર્તા ન કરવી. પરબ્રહ્મ પરમાત્મા જે સ્થાનની અંદર બિરાજમાન છે ત્યાં કેવલ ને કેવલ ભગવાનની લીલા ચરિત્રની, મહાપુરુષોના ચરિત્રની, તત્વજ્ઞાનની એવી બધી ચર્ચા કરવાની અંદર જ હંમેશા આસક્તિ રાખવી. પરંતુ ગ્રામ્ય વિષય વાર્તા જે છે, જે વિષય વાર્તા તમે કરો જેથી કરીને તમારું અંતકરણ જે છે તે પણ ઉદ્વેગ પામી જાય છે, તો એવી વાર્તાથી હંમેશા દૂર જ રહેવું. તમારી સમીપ કોઈ વ્યક્તિ આવેલો હોય અને એ વ્યક્તિ ગ્રામ્ય વાર્તા કરવા માટે તૈયાર થતો હોય તો એ વ્યક્તિને પણ નમસ્કાર કરીને ત્યાંથી પલાયન થઈ જવું, જેથી કરીને એ વ્યક્તિ બીજી વખત તમારી પાસે ગ્રામ્ય વાર્તા કરવા માટે ક્યારેય પણ ન આવે. મંદિરમાં આવ્યા તો આપણે આપણું કલ્યાણ કરવા માટે આવેલા છીએ. જે જગ્યાએ આપણે આપણું શ્રેય કરવાનું છે તે જ જગ્યાએ આપણે વિષયની વાર્તા કરતા હોઈએ તો એ બહુ જ અનુચિત વાત કહેવામાં આવે છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. કે તીર્થની અંદર જઈને તમે જે પણ કંઈક પાપ કરો છો એ વજ્રલેપ થઈ જાય છે. જે સ્થાનની અંદર પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન હોય છે એ અક્ષરધામ તુલ્ય કહેવાય છે. એવા એ ભગવત ધામની અંદર રહીને પણ તમે જો વિષયોની વાત કરતા હોવ, જગત સંબંધી કોઈ વાત કરતા હોવ તો એ બહુ મોટો અપરાધ છે ભક્તો. માટે મંદિરની અંદર આવીને તો દરેક ભક્તોએ એવો નિયમ લેવો જોઈએ કે જ્યાં લગીન અમે મંદિરની અંદર છીએ ત્યાં લગીન અમે ગ્રામ્ય વાર્તા ક્યારેય પણ કરશું નહીં. આ ભગવાનનું સ્થાનક છે. ભગવાનના સ્થાનકની અંદર તો ક્યારેય પણ ગ્રામ્ય વાર્તા કરવી જ નહીં. અત્યારના મોબાઈલનો જમાનો આવી ગયો છે. મંદિરની અંદર કેટલાય હરિભક્તો છે જે અજ્ઞાનીઓ છે, જડ છે, ભ્રાંત છે, જેને મંદિરની મર્યાદા રાખવાની અંદર સહેજ પણ રુચિ નથી. મંદિરની અંદર અર્થાત કે કેટલા મંદિરોની અંદર તો એવું લખેલું હોય છે કે મંદિરના પરિષદની અંદર તમે આવો ત્યારે મોબાઈલની સ્વિચ જે છે એ બંધ કરીને આવો. છતાં પણ આ લોકો જે છે, જે જડ લોકો છે, ભ્રાંત લોકો છે, એ મંદિરમાં આવીને ઠાકોરજી જે સ્થાનની અંદર બિરાજમાન હોય છે એ સ્થાનની અંદર પણ મોબાઈલની ઉપર વાતો કરતા જોવા મળે છે. અને એ વાતો પણ ભગવાન સંબંધી નથી હોતી. ચાલો કોઈ વ્યક્તિ દૂર દેશમાં રહેતો હોય અને દર્શન કરવા માટે આવવા માટે શક્તિમાન ન હોય અને એવો વ્યક્તિ કોઈ વ્યક્તિને ફોન કરીને એમ કહે કે ભાઈ ભગવાને પોતાના શ્રી અંગની ઉપર જે શૃંગાર ધારણ કરેલા છે એનું કૃપા કરીને મને દર્શન કરાવો, અને એવા સમયની અંદર એ વ્યક્તિ ઠાકોરજી સન્મુખ જઈને મોબાઈલ ઉપર ઊભો એને ભગવાનના શૃંગારનું વર્ણન કરતો હોય તો એ વાત ઠીક છે. હું તો કહું તો આ વાત પણ અયોગ્ય છે. પરંતુ ચાલો આ પ્રમાણેની ક્રિયા આપણે સ્વીકારી લઈએ. પરંતુ ભગવાન જે સ્થાનની અંદર વિરાજમાન છે એ સ્થાનની અંદર ઊભા રહીને મોબાઈલ પર જગત વાર્તા કરવી એ તો બહુ મોટો અપરાધ છે. આવા વ્યક્તિઓને આપણે એમની ભૂલ બતાવીએ તો એ લોકો સામો તર્ક કરતા હોય કે બધા તો વાત કરે છે તેને તમે કેમ કહેતા નથી. એવી રીતના તર્ક કરીને આપણી સાથે વિવાદની અંદર ઉતરતા હોય છે. તો એવા લોકો માટે આ અપરાધ જે છે એ બહુ મહત્વનો છે. 28મો અપરાધ જે છે કે ભગવાન પાસે ગ્રામ્ય વિષય વાર્તા કરવામાં આવે, અર્થાત કે ભગવાનની પાસે ગ્રામ્ય વિષય વાત કરવામાં આસક્તિ રાખવી એ અપરાધ છે. તો એ લોકોએ આ અપરાધ જે છે એ વાંચી લેવો. આ અપરાધનું વર્ણન કોઈ બીજા નથી કરતા, કોઈ અવર નથી કરતા, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન સ્વામિનારાયણ કરી રહ્યા છે.
માટે જે પણ કોઈક વ્યક્તિએ પોતાની ભક્તિની અંદર અભિવૃદ્ધિ કરવી હોય એ લોકોએ તો મંદિરના પરિષદની અંદર પણ જગત વાર્તા જે છે એ કરવાનો નિષેધ જ રાખવો, અર્થાત કે જગત વાર્તા ક્યારેય પણ કરવી જ નહીં. ભગવત ચર્ચા તમે કરતા હોવ તો બહુ સારું છે, પરંતુ જગત વાર્તા તો ક્યારેય પણ ન કરવી, અન્યથા ભગવાનના કુરાજીપાના ભાગી તમે થશો, મોટા પુરુષોના કુરાજીપાના ભાજી તમે થશો. માટે આજથી બધા નિયમ લેજો કે જે સ્થાનની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન બિરાજમાન છે એ સ્થાનની અંદર આપણે જગત વાર્તા ક્યારેય પણ ન કરીશું. જગત વાર્તા થઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે અમુક સ્તોત્રનો પાઠ કરવાનો નિયમ લઈ લેજો, અમુક માળા ફેરવવાનો નિયમ લઈ લેજો, અમુક દંડવટ કરવાનો નિયમ લઈ લેજો, જેથી કરીને બીજી વખત એ જગત વાર્તા તમારાથી થઈ ન શકશે. માટે જે વ્યક્તિએ પોતાની ભક્તિની અંદર અભિવૃદ્ધિ કરવી છે તેણે તો પ્રયત્ન કરીને આ અપરાધ જે છે તે ક્યારેય પણ ન કરવો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય